નમસ્કાર, તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। ભારત જળ સંસાધન પાઠની અંદર આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચાઓ કરી। બે જે લેક્ચરો છે એ તમે બધા એટેન્ડ કર્યા સરસ રીતે। હવે એ લેક્ચરની અંદર આપણે જોયું કે ભારતના જે જળ સ્ત્રોતો છે એટલે કે જળ સ્ત્રોતો મેળવવાના જે મુખ્ય માધ્યમો છે, તો જળસ્ત્રોત એટલે કે જળસ્ત્રોત મેળવવાનું મુખ્ય માધ્યમ છે વૃષ્ટિય જળ। પૃથ્વી ઉપર જે કાંઈ પાણી મળે છે આપણને વરસાદ દ્વારા મળે છે। ત્યારબાદ પૃષ્ઠીય જળ અને છેલ્લું હતું ભૂમિગત જળ। તો પૃષ્ઠીય જળ એટલે કે જે સપાટી ઉપરનું જળ છે, જે નદી, તળાવ, કૂવા વગેરેની અંદર જે જળ આવેલું, જે નદીઓ, તળાવો એટલે કે જમીનની સપાટી પર આવેલું છે એ જળ, જેને આપણે કહીશું પૃષ્ઠીય જળ। અને ભૂમિગત જળ એટલે જમીનની નીચેના ભાગમાં જે પાણી આવેલું છે, જેમ કે આપણે એને કૂવા અને ટ્યુબવેલ દ્વારા આપણે એને ભૂમિગત જળનો ઉપયોગ કરીએ છીએ, એ બધું જે જળ છે એ ભૂમિગત જળ તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો પૃથ્વીની અંદર જે ભૂમિગત જળ જથ્થો છે એ સૌથી વધારે છે, એ આપણે એક લેક્ચરની અંદર વાત કરી। એની પછી આપણે જોયું સિંચાઈ। તો સિંચાઈના જે માધ્યમો છે એના વિશે વાત કરી કે ભાઈ કૂવા અને ટ્યુબવેલ દ્વારા, તળાવો દ્વારા અને નહેરો દ્વારા। તો કૂવા અને ટ્યુબવેલ દ્વારા ભારતની અંદર સૌથી વધારે છે એ સિંચાઈ થાય છે, બરાબર। હવે એની પછી આપણે જોયું હતું કે બહુહેતુક યોજનાઓ। તો કે ભાઈ પાણીની સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન કરવું અથવા એ સમસ્યાનો સામનો કરીને એના સકારાત્મક ઉપયોગ કરવા, એને આપણે કહીશું તો બહુહેતુક યોજનાઓ। તો બહુહેતુક યોજનાના ફાયદાઓ વિશે પણ આપણે વાત કરી કે બહુહેતુક યોજનાઓમાં જેમ કે જળ સંકટ દૂર કરી શકાય, વન્યજીવોનું સંરક્ષણ કરી શકાય, જંગલોનું સંરક્ષણ કરી શકાય, આ સિવાય પેયજળ, એવી જ રીતે એમાંથી પાવરનો પણ ઉત્પાદન કરી શકાય, એટલે કે વિદ્યુત ઉત્પાદન કરી શકાય। એવી જ રીતે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી છે આપણે આપી શકીએ, ઉદ્યોગો માટેનું પાણી। તો આ બધી જે એક યોજના દ્વારા જે છે ઘણા બધા આપણને ફાયદાઓ એ જોવા મળે છે। ત્યારબાદ એ જ લેક્ચરની અંદર આપણે ભારતની જે મહત્ત્વની સિંચાઈ યોજનાઓ છે અથવા તો જે મહત્ત્વના જે બંધો છે, સમગ્ર ભારતની અંદર આવેલા જે બંધો છે, જેમ કે ભાખરા નાંગલ, બરાબર, એવી જ રીતે નર્મદા નદી પર સરદાર સરોવર, તો એવી જ રીતે તાપી નદી પર ઉકાઈ અને કાંકરાપાર। તો આ બધા જે છે આપણે બંધો જોયા જે સમગ્ર ભારતની અંદર મહત્ત્વના હોય। તો એ બધા મહાનદી ઉપર એમ અલગ અલગ જે છે, બિહારની અંદર કોશી નદી પર કોશી છે। તો આ બધા બંધોનો આપણે ખ્યાલ મેળવ્યો હતો નકશાની મદદથી, કારણ કે મેં આખો નકશો આપણે અહીંયા દોર્યો હતો અને આપણે સમજ્યા હતા। હવે આજે છે એ આપણે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ભારતમાં કેવી રીતે થયેલું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, ચાલો સિંચાઈ ક્ષેત્રનું વિતરણ। તો સમગ્ર ભારતની અંદર સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ખૂબ જ અસમાન રીતે થયેલું જોવા મળે છે દરેક રાજ્યના સંદર્ભમાં જુઓ, બરાબર। ભારતના દરેક રાજ્યની અંદર જો આપણે એને થોડોક વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સમગ્ર ભારતમાં જે તટીય પ્રદેશો છે
ચાલો, તો જો સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યની અંદર સિંચાઈ ક્ષેત્રની અંદર ખૂબ જ અસમાનતા છે, બરાબર, ઘણો બધો તફાવત છે. જેમ કે સમગ્ર ભારતની અંદર વરસાદની જેમ અસમાનતા છે, એવી જ રીતે સિંચાઈ ક્ષેત્રનું જે વિતરણ છે એ તમામે તમામ વિતરણની અંદર તફાવત છે. આપણે કેમ દરેક માણસોની અંદર તફાવત હોય એમ સિંચાઈ ક્ષેત્રની પણ અંદર તફાવત છે. તો જો હું આ પહેલો આપણે જોઈએ, જેમ કે આંધ્રપ્રદેશ છે, બરાબર, તો તમે જુઓ એના વિશે હું ખાલી પોઈન્ટ લખી નાખું એટલે આપણને વધારે આઈડિયા આવશે. તો આંધ્રપ્રદેશના તટીય જિલ્લા, હવે તટીય જિલ્લાની અંદર કઈ કઈ નદી, તો કે ભાઈ ગોદાવરી અને કૃષ્ણા. ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ. આ એક વાત થઈ, બરાબર, આંધ્રપ્રદેશની અંદર આ એક વાત થઈ. એવી જ રીતે ઓડિશામાં મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશો. એવી જ રીતે ત્રીજું જોઈએ આપણે તો તમિલનાડુના કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશો. એવી જ રીતે આ સિવાય પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપી એટલે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો સઘન સિંચાઈ ક્ષેત્રો છે, બરાબર. તો આ તમને સવાલ પૂછે કે ભાઈ ભારતની અંદર સઘન સિંચાઈના ક્ષેત્રો કયા કયા છે, પછી આપણે થોડુંક વ્યવસ્થિત એને સમજીએ, બરાબર. તો અહીંયા હું લખી નાખું પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રદેશો સઘન સિંચાઈના પ્રદેશો છે. જો હવે સમજો આને, આપણે થોડુંક વ્યવસ્થિત એને સમજવાનો પ્રયાસ કરીએ. હવે જો, હવે સઘન સિંચાઈના પ્રદેશો એટલે શું, તો કે ભાઈ જે ક્ષેત્રો હોય કે જે રાજ્યો હોય એ રાજ્યની અંદર મોટા ભાગનો જે પ્રદેશ છે એ સિંચાઈ ક્ષેત્ર હેઠળ આવતો હોય. હવે તમને સૌથી પહેલો એક સવાલ અહીંથી પૂછાય કે ભાઈ સમગ્ર ભારતની અંદર કયું રાજ્ય છે એમાં સૌથી વધારે સિંચિત ભૂમિ આવેલી છે, અથવા તો એક એવું રાજ્ય છે કે જેની અંદર સૌથી વધારે સિંચાઈ દ્વારા ખેતી કરવામાં આવે છે. તો એ આપણને ખબર હોવી જોઈએ, અને એ રાજ્ય તમને ખબર છે, એનું નામ છે પંજાબ. તો પંજાબ છે એક્ઝેક્ટ અહીંયા આવશે, બરાબર. તો એ રાજ્યોની અંદર સઘન સિંચાઈના જે પ્રદેશો આવેલા છે એ પ્રદેશોની અંદર સારા પ્રમાણમાં અને સારી એવી ખેતી કરવામાં આવે. હવે જો આનો પહેલો પોઈન્ટ જુઓ તમે કે ભાઈ આંધ્રપ્રદેશના તટીય જિલ્લા. હવે જો એક વસ્તુ સમજો કે તટીય એટલે જો તમે આ બધું ખબર છે, અહીંયા આપણને આવેલી છે બંગાળાની ખાડી, બરાબર. હવે તમે અહીંથી શરૂ કરો તો આ જે બધો ભાગ છે, બરાબર, આને કહેશું આપણે આંધ્રપ્રદેશ રાજ્ય, બરાબર. જો અહીંયા છે તમિલનાડુ છે, અહીંયા કેરળ, અને આ કયું રાજ્ય છે તો કે આંધ્રપ્રદેશ. હવે આંધ્રપ્રદેશના તટીય જિલ્લા, હવે તટીય જિલ્લા એટલે કે જે સમુદ્ર સપાટી આજુબાજુ આવેલા છે આ બધા, બરાબર. અહીંયા જે કોઈ જિલ્લા આવેલા છે, અહીંયા જે કોઈ જિલ્લા આવેલા છે, એ બધા જે તટીય પ્રદેશ જિલ્લા છે એમાં ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો. સમજો, મેં પહેલાં સ્પષ્ટતા કરી છે કે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું. સમજો કે આ નદી છે અને નદી બંગાળાની ખાડીને મળવાની હોય, એટલે કે માની લો કે અહીંયા છે એક જમીન છે, એટલે કે આ પૂરું થઈ જાય અને અહીંથી સમુદ્ર શરૂ થતો હોય, તો નદી જ્યાં
નદીનું જે મુખ છે એ સમુદ્રને મળે એ જે જગ્યા હોય એને શું કહેશું આપણે? નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. બરાબર, ચાલો એ આપણે સમજીએ. હવે આગળ જોઈએ આપણે. તો પહેલી વસ્તુ આપણને અહીંયા કહી દીધી કે ભાઈ આંધ્રપ્રદેશની અંદર ગોદાવરી અને કૃષ્ણા નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશો છે અહીંયા, તો કહેવાય બે નદીઓ છે, એક ગોદાવરી અને બીજી કઈ કીધી આપણને? કૃષ્ણા. તો એ બેયના મુખ ત્રિકોણ પ્રદેશો આંધ્રપ્રદેશની અંદર આવેલા છે. કારણ કે ગોદાવરી નદી જે છે, તો ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવાય. બરાબર, તો ગોદાવરી નદી છે ને એ બરાબર મહારાષ્ટ્રમાંથી નીકળે છે અને અહીંયા આવે આંધ્રપ્રદેશની અંદર. આ સિવાય કઈ કીધી આપણને? કૃષ્ણા નદી. તો કૃષ્ણા નદી જે છે એ કર્ણાટકમાંથી, તેલંગાણામાંથી પછી પાછી આંધ્રપ્રદેશમાં આવે. તો એના જે મુખ ત્રિકોણ પ્રદેશો છે એની અંદર સારી એવી સિંચાઈ થાય છે. પછી કીધું ઓડિશામાં મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશ. બરાબર, તો ઓડિશા જે છે અહીંયા છે, આ છે ઓડિશા અને આ તો ખબર જ છે પશ્ચિમ બંગાળ. બરાબર, તો ઓડિશાની અંદર કયા? તો કે ભાઈ મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશ. તમારે અમુક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં જ્યાં નદીઓ છે એ નદીઓના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર જ સિંચાઈ સારા પ્રમાણમાં થાય છે. બરાબર, ચાલો તો હવે જોઈએ. એવી જ રીતે તમિલનાડુમાં કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ. હવે આપણે બધા જાણીએ છીએ કે કાવેરી નદી જે છે કર્ણાટકમાંથી નીકળી કેરળમાં થઈને પછી આવી રીતે એ તમિલનાડુમાં જાય. તો તમિલનાડુની જે આ બધો ભાગ છે કે જ્યાં મુખ ત્રિકોણ પ્રદેશ આવેલા છે, તો એની અંદર એ સારા પ્રમાણમાં તમિલનાડુમાં સિંચાઈ થાય છે. એટલે કે મોટા ભાગની જે સારી જમીન છે એ સઘન સિંચાઈના ક્ષેત્રોમાં આવેલી છે એમ આપણે કહી શકીએ. આ સિવાય પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ. તો જો અહીંયા પંજાબ, બરાબર, એની પડખે અહીંયા એક તમે જોવો છો કે જ્યાં દિલ્હી જેને અડીને આવેલું છે, તો એ છે હરિયાણા. બરાબર, તો આ હરિયાણા છે તો સુલતાન, હરિયાણા કી આન બાન ઓર શાન સુલતાન, તો તમે એ બધું જોયેલું છે હિન્દી પિક્ચરની અંદર. તો આ જે હરિયાણા અને અહીંયા પંજાબ, તો આ જે બે રાજ્યો છે અને ત્રીજો કીધો આપણને, ત્રીજું રાજ્ય તો આપણને એમ કીધું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ. બરાબર, હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ એટલે સમજો કે નકશાની દિશા હંમેશા ઉત્તર છે, એટલે કે આ જે છે ઉત્તર દિશા થઈ. તો એનો અર્થ એ થઈ ગયો કે આ જે બધો ભાગ છે ને આને પશ્ચિમ ઉત્તર પ્રદેશ કહેવાય. બરાબર, તો એ ભાગોની અંદર તો બે નદીઓ છે મહત્વની, એક ગંગા અને બીજી છે યમુના. બરાબર, તો ગંગા અને યમુનાનો આ ભાગ જે છે, જો કે અહીંથી આગળ પણ હાલે છે, પણ અહીંયા જે છે સઘન સિંચાઈના ક્ષેત્રો છે એ આવેલા છે. તો જો કેટલા રાજ્ય થયા? એક આંધ્રપ્રદેશ, એક ઓડિશા, એક તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. તો આટલા જે રાજ્યો છે એ રાજ્યો સમગ્ર ભારતની અંદર સઘન સિંચાઈના ક્ષેત્રોમાં આવે છે. બરાબર, હવે જો વિચારો કે આમ છતાં પણ સમસ્યા શું છે કે ભાઈ સમગ્ર ભારતની અંદર સઘન સિંચાઈના ક્ષેત્રો છે એ બધામાં તફાવત જોવા મળે છે. બરાબર, કોઈ એક રાજ્યની અંદર આપણે એમ ન કહી શકીએ કે ભાઈ બધું જ સિંચાઈ ક્ષેત્ર હેઠળ છે. બરાબર, તો ગુજરાતના સંદર્ભમાં આ બધા કરતાં થોડુંક જુદું હોઈ શકે. એવી જ રીતે મધ્યપ્રદેશની વાત કરીએ તો જુદું હોઈ શકે. બરાબર, તો ચાલો આટલા પ્રશ્નો આમાંથી તમારે યાદ રાખવાના છે. હવે એનાથી થોડાક આગળ ચાલી. હવે આપણને પાછી એ પણ ખબર હોવી જોઈએ, એનો પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આઝાદી પછી જે છે સ્પષ્ટ વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો અને આઝાદી પછી તે જે છે સઘન સિંચાઈની અંદર પણ પરિવર્તનો આવ્યા. એટલે કે ભારતમાં આઝાદી પછી સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. બરાબર, તો જો તો ભારતની અંદર સ્પષ્ટ વાવેતરના, ધ્યાન રાખજો આંકડો છે, 38% ભાગોમાં સિંચાઈ થાય છે. બરાબર, તો આ એક પહેલી બાબત થઈ ગઈ. એટલે કે એના 38% ભાગોની અંદર સિંચાઈ છે એ સૌથી વધારે થાય. બરાબર, હવે જુઓ, હવે વાત કરે છે આપણને એની પછીના પોઈન્ટ્સની અંદર. તો એની પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર આપણને એવું કહેવા માંગે છે કે ભાઈ જો મિઝોરમની વાત કરવામાં આવે કે મિઝોરમની અંદર 7.3% જ તે સિંચાઈ ક્ષેત્ર હેઠળ આવે. બરાબર, મિઝોરમ રાજ્ય જે છે ક્યાં આવેલું છે? તો કે ભાઈ અહીંથી તમે શરૂ કરો તો અહીંયા મેઘાલય, પછી અહીંયા અસમ, પછી અહીંયા તમે પોગો એટલે અરુણાચલ પ્રદેશ, પછી એવી રીતે
અહીંથી તમે આગળ આવો એટલે નાગાલેન્ડ, અને અહીંયા જે આ ભાગ છે બધો, બરાબર, તો આ જે છે એ મણિપુર છે ને આ ભાગ છે એ મિઝોરમ. તો મિઝોરમની અંદર 7.3% સિંચાઈ થાય, જ્યારે પંજાબમાં 90.8%. જોજો, ધ્યાન રાખજો. તો આ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ પંજાબમાં 90 બરાબર 90.8%, બરાબર, વિસ્તાર સિંચાઈ ક્ષેત્રમાં આવે. તો એનો મતલબ એમ થયો કે પંજાબની 90% જમીન છે એની અંદર જે ખેતી થાય છે એની અંદર સિંચાઈનું સૌથી વધારે પ્રમાણ પંજાબની અંદર જોવા મળે છે. તો આપણે અહીંયા જો લખી શકીએ કે પંજાબની જે જમીન છે એની અંદર 90.8%, પંજાબ કેટલું 90.8% જે ભાગ છે એ 90.8%ની અંદર પંજાબની અંદર સિંચાઈ થાય છે. તો આ પહેલી વસ્તુ આપણને યાદ રાખવી, બરાબર. ચાલો, આટલી વસ્તુ જે છે સિંચાઈ ક્ષેત્રના વિતરણના મુદ્દાની અંદર આપણે યાદ રાખવાની રહે. હવે બહુ મહત્ત્વનો મુદ્દો અને ઘણા સમયથી આપણને ખબર જ હોય એવો મુદ્દો છે, એની આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, તો હવે ધ્યાન રાખજો, આપણે ભણ્યા છીએ સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, અને એની પછીનો મુદ્દો છે જળ સંકટ. ઓકે, તો હવે આપણે જળ સંકટને આપણે જોઈએ. જળ સંકટ નામ ઉપરથી જ આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે જળ સંકટ એટલે સામાન્ય શબ્દોમાં એમ કહી શકીએ કે પાણીની અછત, બરાબર. એને આપણે શું કહીશું? પાણીની અછત તરીકે આપણે ઓળખીશું એને. હવે આમ જોઈએ તો પાણીની અછત એ કુદરતની એક અનમોલ ભેટ છે એમ કહી શકીએ, કારણ કે કુદરત પાસે જે કાંઈ સ્ત્રોતો છે, આપણે કુદરતી સંસાધનો પાઠ નંબર 8ની અંદર છે એ એવું આપણે શીખી ગયા, એવો અભ્યાસ કરી ગયા કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને સંસાધનો કેવા છે? મર્યાદિત છે, બરાબર. તો જે આ અમર્યાદિત સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ કરતાં જો માનવને નહીં આવડે, અથવા તો જો વધતી જતી વસ્તી છે એમનેમ સતત વધારો થશે, તો કુદરતી સ્ત્રોતોની અંદર, બરાબર, કુદરતી સ્ત્રોતોમાં ઘટાડો થાય છે. સીધી વસ્તુ છે કે ભાઈ જેટલી વસ્તી વધે છે એટલા પ્રમાણની અંદર પાણીનો જથ્થો છે સામાન્ય દરે ઓછો થતો જાય છે, બરાબર. કારણ કે જેમ વસ્તી વધી, જો અહીંયા પ્રશ્નો છે કે જળ સંકટથી હું એનાથી કેવા, તો કે ભાઈ જળ સંકટ આવ્યું શું કામ? તો કે જો વધતી વસ્તી, બરાબર, આ પહેલું આપણે એક મુખ્ય મૂકી શકીએ કે ભાઈ જળ સંકટ છે એ વધતી વસ્તી માટે અનાજની માંગમાં શું વધારો, અનાજની માંગમાં વધારો થયો. હવે રોકડિયા પાક ઉગાડવામાં આવ્યા કે ભાઈ જેટલા રોકડિયા પાકો થાય ઝડપથી, અને વધતા જતાં શહેરીકરણ થયું એના કારણે લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું. સમજો કે જેમ વસ્તી વધશે એમ અનાજની માંગમાં વધારો થશે. અનાજની માંગમાં વધારો થશે એનો અર્થ એ થયો કે એટલા પ્રમાણમાં ખેતી વધારે કરવી પડશે અને બરોબર રીતે કરવી પડશે, એટલે કે ઉત્પાદન પણ મેળવવું પડશે. આપણે આ તે પાઠની અંદર એવું જોઈ ગયા ભાઈ 1 કિલો ઘઉં વાવવા હોય તો 1500 લીટર શુદ્ધ પાણી જોઈએ, બરાબર. હવે વિચારો કે જે વસ્તી 2019ની અંદર હતી એ જ વસ્તી જ્યારે 2022 થાય, 2025 થાય તો 100% વસ્તીમાં વધારો થયો છે, પણ આપણી પાસે એટલા સંસાધનોમાં વધારો થતો નથી. સમજો, સંસાધનો મર્યાદિત છે. તો એનો અર્થ એ થઈ ગયો કે એના કારણે પાણીની સમસ્યા વધારે ગંભીર બની. ઉદાહરણ તરીકે જોઈએ કે હાલનું જે રાજસ્થાન છે, બરાબર, એટલે કે આ જે ભાગ છે, હવે આ જે છે ને અહીંથી આ ભાગ, અહીંયા જે છે ને એ રણ આવેલું છે, બરાબર, થરનું રણ, આપણે એને થરના રણ તરીકે ઓળખીએ છીએ. આ ભાગને ચલો આપણે બાદ કરી દઈએ કે ભાઈ ત્યાં વસ્તી છે એ નહિવત છે અથવા તો ઝીરો છે એમ આપણે માની લઈએ. છતાં પણ રાજસ્થાનના જે અમુક વિસ્તારો છે, પશ્ચિમી ભાગો છે, પશ્ચિમ રાજસ્થાન જેને કહેવાય,
તો પશ્ચિમ રાજસ્થાન એટલે આ બાજુનો હિસ્સો થયો, આખું રાજ્ય જે છે બરાબર, જો આ આખું રાજ્ય જે છે એ કયું છે તો કહેવાય રાજસ્થાન. તો પશ્ચિમ રાજસ્થાનની અંદર જે છે એ એનું પ્રમાણ જે છે પાણીનું પ્રમાણ, પાણીની અછત છે વધારે પ્રમાણમાં જોવા મળી. બરાબર, તો આ એક પ્રશ્ન છે. એવી જ રીતે દક્ષિણ ભારત, બરાબર, જોજો આ જે બધો ભાગ છે, આ ભાગ, તો અહીંથી આ બધો ભાગ છે ને દક્ષિણ ભારત કહેવાય. હવે એવું કહે છે કે ભાઈ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય પ્રદેશોના જે ઉચ્ચ પ્રદેશો છે એ ઉચ્ચ પ્રદેશોની અંદર આજે પણ ઘણા બધા ભાગોની અંદર આપણે પાણીની સમસ્યા હલ નથી કરી શક્યા. એનો અર્થ એ થઈ ગયો કે 2/3, સમજો, 2/3 ખેતી આજે પણ વરસાદ ઉપર આધારિત થાય છે. તો એનો અર્થ એ થઈ ગયો કે ભવિષ્યની અંદર પાણી નહીં હોય એના કારણે મનુષ્યના ખોરાક ઉપર તો 100% અસર પડવાની જ છે. સમજો, જો જળ સંકટ મુદ્દો તમને વધારે પૂછાય એવો છે કારણ કે અત્યારનો કરંટ મુદ્દો છે. બરાબર, તો જળ સંકટની જે સમસ્યા છે એ વધારે ને વધારે ગંભીર થતી જાય છે. તો સમગ્ર ભારતના આપણે આંકડા જોયા તો એ ગંભીર છે. અને બીજા નંબર એમ કહી શકીએ કે ભાઈ પાણીની ગુણવત્તાની અંદર પણ શું થાય છે, ઘટાડો નોંધાય છે. તો જો જળ સંકટને કારણે બીજી પણ એક સમસ્યા છે તો કે ભાઈ પાણીની ગુણવત્તા ઘટે. બરાબર, પાણીની ગુણવત્તા ઘટે છે. એવી જ રીતે ખેતી પર નકારાત્મક અસરો થાય. એક આ બાબત, ખેતી પર સીધી રીતે એની નકારાત્મક અસરો થાય. એવી જ રીતે પાણીની ગુણવત્તા સતત ને સતત જો ઘટતી જશે તો જળજન્ય રોગો થવાની સંભાવનામાં શું થઈ જાય, વધારે. સીધી વસ્તુ છે. બરાબર, હવે જોઈએ એનાથી આગળ. તો એની અસરો એટલે ખેતી પર નકારાત્મક આપણે ચર્ચા કરી ગયા. એવી જ રીતે હવે જે સમજવા જેવો મુદ્દો છે, જોજો હું એને નોટ કરું છું, હંમેશા યાદ રાખજો, પાણીની માંગના પ્રમાણમાં, બરાબર, જોજો પાણીની માંગના પ્રમાણમાં પાણીનો જથ્થો ઓછો છે. સીધી વસ્તુ છે કે પુરવઠા વચ્ચે ઘણું અંતર છે એવું આપણે લખ્યું, પણ મેં એક સાદા શબ્દોમાં લખી નાખ્યું કે જેટલા પ્રમાણમાં પાણીની માંગ છે તો પાણીના માંગના પ્રમાણમાં પાણીનો જથ્થો કેવો છે, ઓછો. કારણ કે જેમ જેમ શહેરીકરણ થયું એમ એમ લોકોની લાઈફસ્ટાઈલ, આપણે ગુજરાતીમાં કહીએ જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું. અત્યારે તો ઘણા બધા આ બાથરૂમ તમે બધા જોવો છો તો એની અંદર પણ ઘણા બધા જળનો ઉપયોગ થતો હોય. કે ભાઈ નાહવા માટે જે છે બહુ મોટી ટ્યુબ હોય એની અંદર એ પોતે નાહતા હોય, હુતા ફીણા વળતા હોય, આન તેન બધું એવું જો, તો એ પાણીનું નુકસાન છે. સમજો, એક ડોલે તો પાણી થઈ રહે છે, પણ છતાં પણ જો આપણને પાણી સરળતાથી મળી રહે છે એટલા માટે આપણી પાસે પ્રશ્ન નથી. પણ જે લોકો 10 કિલોમીટર 15 કિલોમીટર દૂરથી, એના કરતાં પણ દૂરથી પાણી જે લાવે છે એને ખરેખર કિંમત છે. જેમ કે ગુજરાતનું કચ્છ છે એ પ્રભાવિત છે. બરાબર, જો કે હમણે આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો, પણ એ સમસ્યા એની કાયમી સમસ્યા છે. એવી જ રીતે ગુજરાતના ઘણા બધા એવા ગામડાઓ પણ છે, જિલ્લાઓ પણ છે કે જ્યાં હાલની તારીખની અંદર પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર હોય. આપણે શહેરોમાં રહીએ છીએ એટલે આપણને એનો ખ્યાલ રહેતો નથી. બરાબર, તો પાણીના માંગના પ્રમાણમાં પાણીનો જથ્થો કેવો છે, ઓછો છે. કારણ બીજી એક બાબત કે જેમ જેમ પાણીનો ઉપયોગ વધતો ગયો તો એના કારણે પરિસ્થિતિ કેવી સર્જાણી કે ભાઈ સતત પેયજળ એટલે કે પીવાનું પાણી, શું કહેવાય, સતત પેયજળ એટલે કે પીવાનું જે પાણી છે એની માંગ વધી એટલે કૂવા અને ટ્યુબવેલનો ઉપયોગ આપણે શરૂ કર્યો. કૂવા અને ટ્યુબવેલ, તો ટ્યુબવેલ એટલે ડાર આપણે એને કહીએ, બોરિંગ કહીએ, એની અંદરથી આપણે ભૂમિગત જળ કાઢ્યું. એવી જ રીતે કૂવાની અંદર કૂવા દ્વારા જે છે ભૂમિગત જળનો જથ્થો વધારે ઉપયોગ કરવા લાગ્યા. એના પરિણામ સ્વરૂપ જોજો, એના પરિણામ સ્વરૂપ પરિસ્થિતિ કેવી સર્જાણી કે જે ભૂમિગત જળનો જથ્થો હતો એ પણ ઘટવા લાગ્યો. હવે એના કારણે કેટલા ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. એ પર્યાવરણ ખૂબ આપણને એના તરફી જે છે એનું વલણ આપણને દર્શાવે છે.
કે ભાઈ ગરમીના પ્રમાણમાં વધારો થાય. જેમ જેમ ભૂમિગત જળનો જથ્થો ઓછો થાય એમ એમ ગરમીના પ્રમાણમાં વધારો થાય. આ પહેલી વાત છે. બીજી કે અમુક વનસ્પતિઓ છે કે જે મૂળ દ્વારા પાણી શોષે છે એની માટે પણ પ્રશ્નો થાય. ને આપણી માટે બીજો પ્રશ્ન એ થાય ભવિષ્યની અંદર ભૂમિગત જળ કદાચ ન પણ બચે. બરાબર. હવે પરિસ્થિતિ સમજો કે જે ઉદ્યોગો છે, ઉદ્યોગોની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છે એ વાપરવામાં આવે છે અને ઉદ્યોગોનું મલિન, આવો શબ્દ લખ્યો હોય છે, જો હું અહીં લખું છું મલિન જળ. હવે મલિન એટલે છે ને ગંદુ, આવું થાય. મલિન એટલે શું થાય? ગંદુ. અમુક લોકો તમને આનો અલગ અર્થ કહેશે, પણ હું કહું છું મલિન એટલે શું થાય? ગંદુ પાણી, ડોળું પાણી, સાદા શબ્દોમાં કહીએ તો, હાવ દેશી ભાષામાં. આ જે મલિન જળ છે એ પણ એના દ્વારા પણ પાણી છે એનો બગાડ થઈ રહ્યો છે અને પરિણામે જે છે પાણીની માંગ એટલી સતત વધે છે અને એની સામે જથ્થો વધવાને બદલે ઘટતો પણ જાય છે. આ સમસ્યા છે. જો આ જળ સંકટ છે, તમને આના વિશે પૂછશે તો આ મલિન જળની વાત આપણે અહીંયા કરી. તો સમગ્ર ભારતની અંદર સ્વચ્છ અને પેયજળ જે છે દેશના લગભગ 50% ગામડાઓ, બરાબર, દેશના કેટલા? તો કે ભાઈ 50% ગામડાઓની અંદર આજે પણ આપણે આઝાદી પછી શુદ્ધ પાણી પહોંચાડી શક્યા નથી. બરાબર. અને વર્તમાન સમયની અંદર પણ આજે પણ પાણીની સમસ્યાઓ હલ નથી થઈ શકી. જોકે ઘણા બધા કારણો છે, કુદરતી કારણો પણ આપણે જવાબદાર છે. જેમ કે ભારતની અંદર જે છે ખૂબ જ નદીઓ બહુ મોટા પ્રમાણની અંદર છે, પણ એના જળને ક્યાંય વાળવું કે ક્યાંય પહોંચાડવું એ પણ એક બહુ યક્ષ પ્રશ્ન છે. સાથે સાથે સરકારની જે અમુક નીતિઓ છે એ નીતિઓનું પણ પરિણામ છે. પણ સૌથી વધારે એક બાબત એ સ્પષ્ટ છે કે નાગરિકો જો ખુદ પાણીની ગંભીર સમસ્યાને સમજશે અને ખુદ પોતે જ તે એનું સંરક્ષણ કરશે. કારણ કે આની પછીનો મુદ્દો શું છે તો કે ભાઈ જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ. કે જો લોકો ખુદ સમજશે અને પાણીને રિચાર્જ કરશે, એટલે કે કૂવાઓ રિચાર્જ કરશે, બોરિંગ રિચાર્જ કરશે, એટલે કે ભૂમિગત જળ જે રિચાર્જ કરવું, એટલે કે અગાસીની અંદર કે આસપાસના વિસ્તારોમાં જે પાણીનો જથ્થો વહીને સમુદ્રમાં મળી જાય એના બદલે એ પાણીનો ઉપયોગ છે એ જમીન ભૂમિગત જળની સપાટીમાં વધારો કરવા માટે થાય તો એનાથી આપણે અમુક પ્રશ્નોથી હાલ પૂરતા બચી શકીએ. તો આ જે છે વાત કરી મેં જળ સંકટ વિશે. તો મિત્રો ખાસ યાદ રાખો, જળ સંકટ પૂછાશે. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ખાસ યાદ રાખવાનું છે. સૌથી વધારે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ પંજાબની અંદર છે, 90.8% જમીન ઉપર થાય છે, જ્યારે મિઝોરમની અંદર સૌથી ઓછું 7.5% આજુબાજુનો વિસ્તાર છે. સઘન સિંચાઈના ક્ષેત્રોની આપણે વાત કરીએ તો સઘન સિંચાઈના જે ક્ષેત્રો છે એની અંદર પંજાબ છે, એવી જ રીતે હરિયાણા છે, ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ છે, એવી જ રીતે ઓડિશા છે, એવી જ રીતે તમિલનાડુ છે. તો આ બધા સઘન સિંચાઈના ક્ષેત્રોના અંડરમાં આવશે. આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ. તો તમે જો આ આખો ભાગ જે છે, કારણ કે ભારતની જે નદીઓ છે દ્વીપકલ્પીય નદીઓ, તો તમે એવું માર્ક કર્યું છે કે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ છે અહીંથી નીકળે છે. કારણ કે અહીંયાથી આ ભાગ છે ને પર્વતીય ક્ષેત્ર છે, અરવલ્લી આ જે પર્વતીય ક્ષેત્રો છે એ પર્વતીય ક્ષેત્રોમાંથી નદી નીકળે ને એનો જે મુખ છે એ આ બાજુ, એટલે કે બંગાળની ખાડી બાજુ હોય છે. તો એના કારણે આ બધા જે રાજ્યો છે અને એના જિલ્લાઓ છે એને ફાયદો મળે છે. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આ જ પાઠની અંદર આપણે ચર્ચા કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.